આજના એજન્ડામાં ફરી એકવાર વાત સુરતની અને આજે સવાલ માત્ર વરસાદનો નથી, સવાલ એ નકામી સિસ્ટમનો છે જેણે ફરી એકવાર સુરતને પાણીમાં ડૂબાડી દીધું છે। દર વર્ષે કહેવામાં આવે છે કે આ વખતે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે, પરંતુ દરેક ચોમાસા પછી એ જ દ્રશ્યો, એ જ લોકોની પીડા અને એ જ સરકારી બહાના। ફરક માત્ર એટલો જ છે કે આ વખતે પૂરના પાણી 85 નવા વિસ્તારો સુધી પહોંચી ગયા છે। જી હા, પહેલા 98 વિસ્તાર પાણીમાં ગરકાવ હતા અને હવે 183 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। આખરે જવાબદાર કોણ છે? કોણ લેશે જવાબદારી? સુરતના મેયર શ્રી, શું તમારી જવાબદારી માત્ર ઉદ્ઘાટન કરવા અને પ્રેસ કોન્ફરન્સ સુધી જ સીમિત છે? જ્યારે લોકો પોતાના ઘરોમાં કેદ હતા, ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા અને બાળકો શાળાએ જઈ શકતા નહોતા, ત્યારે આખી સિસ્ટમ શું કરી રહી હતી? ડ્રેનેજ વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પણ રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે અને પછી ભ્રષ્ટાચારના એક પછી એક પડ ખુલી રહ્યા છે। જણાવો મેયરશ્રી, રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે, ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે, ત્યારે સંદેશ ન્યૂઝ અત્યારે મેયરને અને એસએમસી કમિશનરને સવાલ કરી રહ્યું છે કે આખરે તમે ક્યાં છો? શું કરી રહ્યા છો? પૂરું સુરત ડૂબી ગયું ત્યાં સુધી શું તમે ઊંઘમાં હતા? આવા પ્રશ્ન અત્યારે સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે। આજે બહાના નહીં ચાલે, આજે જવાબ આપવો જ પડશે, કારણ કે સવાલ માત્ર પાણીનો નથી, સવાલ છે સુરતની જનતાના વિશ્વાસને ડૂબવાનો। તો ત્યારે સંદેશ ન્યૂઝ પ્રશ્ન પૂછી રહ્યું છે, સવાલનો જવાબ આપો સુરતના મેયરશ્રી। તો મેયરશ્રી, સુરત ડૂબ્યું છે કે તમારી તૈયારીઓ? આ સ્થિતિની જવાબદારી કોણ લેશે? આવા અનેક પ્રશ્નો છે, તો તેમનો જવાબ કોણ આપશે? તો સુરત મેયરશ્રી, ડૂબ્યું છે સુરત કે તમારી તૈયારીઓ ડૂબી છે? આ સ્થિતિની જવાબદારી કોણ લેશે? આ વખતે 85 નવા વિસ્તારોમાં પૂર આવ્યું છે। શું આ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો નથી? જવાબ આપો, સૌથી મોટો પુરાવો નથી આ તમારી નિષ્ફળતાનો? સીધો જવાબ આપો। જો આવતા વર્ષે પણ સુરતની સ્થિતિ આવી જ રહેશે તો શું તમે રાજીનામું આપશો? એસએમસી કમિશનરને પણ આવા જ સવાલના જવાબ આપવા પડશે, કારણ કે કમિશનર શ્રી, ડ્રેનેજ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે, તો પછી આખી સિસ્ટમ કેમ નિષ્ફળ ગઈ છે? 183 વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અત્યાર સુધી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી? હજુ માત્ર ફાઇલો જ ફરી રહી છે કે શું? સુરતની જનતા વચન નહીં, સમય મર્યાદા માંગે છે। જણાવો, આગામી ચોમાસા પહેલા સુરતને પૂર મુક્ત બનાવવા માટે તમારી ડેડલાઇન શું રહેશે? શું છે? આવા અનેક અત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે, કારણ કે અત્યારે સુરતની જનતા હેરાન પરેશાન છે। તો આપણી સાથે આજ મુદ્દે પ્રશ્નોના જવાબ આપવા જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ પેનલ સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય સુરત ભારતીય જનતા પાર્ટીમાંથી, અસલમ સાયકલવાલા, કોંગ્રેસ નેતા કૃષ્ણકાંત ચૌહાણ, જેઓ ખાડી નિષ્ણાંત છે, તેઓ વડોદરાથી જોડાયા છે। તો આપણી સાથે તમે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર। સંગીતાબેન, આટલા વિસ્તારો વધારો થયો છે, હું તમને જણાવું તો 98 વિસ્તાર પહેલા ડૂબતા હતા, તેમાંથી 183 અને 85 નવા વિસ્તારો આવ્યા છે। કેટલા તો તમારા વિસ્તારના છે। શું છે આ સુરતની સ્થિતિ? કયા પ્રકારનું કામ થઈ રહ્યું છે સુરતમાં? જી સંગીતાબેન, મારો અવાજ આવી રહ્યો છે? હા 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 બંસીબેન, મને અવાજ આવી ગયો છે। અને તમે જે પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ સુરતમાં છે, આ સુરતમાં ગંભીર પરિસ્થિતિ આ ખાડીપુરના લીધે થઈ છે। અને બારડોલી અને પલસાણા વચ્ચે જે હાફ ફાઈટું છે, એ હાફ ફાઈટું હોવાના કારણે 18 ઇંચ જ્યારે પાણી બરસતું હોય તો કોઈ પણ કુદરતની સામે બેહાલ થઈ જતા હોય છે, અને એટલા માટે આ ખાડીપુર આવ્યો છે। તો હું ચોક્કસ કહીશ, આ વખતે જે પાણી ભરાયું છે એ વધુ હતું, અને જે વિસ્તારમાં પાણી નહીં ભરાતું હતું એ વિસ્તારમાં પણ પાણી ભરાયું છે। ચોક્કસ સુરત હમણાં બેહાલ છે, પણ સુરતના હાલને પાછું સદ્ધર સારું કરવા માટે લોકો બધા તૈયાર છે, અને અમે પણ બધા તૈયાર છે। અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક કોર્પોરેટર, દરેક પદાધિકારી રસ્તા પર આવ્યા છે, અને દરેક સોસાયટીમાં જઈને જે સફાઈ હોય
કે જી. કોઈને મદદ કરવાનું હોય એ બધી મદદ સંગીતાબેન, દર વર્ષે આ જ જવાબ અને દર વર્ષે અમે સુરતની વ્યવસ્થા સ્થિતિ કરી છે. ખરાબ અને નવા એરિયા સુરતમાંથી અત્યારે સુરતમાં એડ થતા જાય છે, જેમાં પાણી ભરાય છે, ખાડીપુરનો ભોગ બને છે અને લોકો પરેશાન થાય છે. ત્યારે તમારા મેયર શ્રી જવાબ નથી આપી રહ્યા. શું તેનો જવાબ તમે આપશો? કારણ કે મેયરને અમે પૂછી રહ્યા છીએ કે મેયર શ્રી, સુરત ડૂબ્યું છે, તમારી તૈયારીઓ શું હતી? શું તમે આ તૈયારીને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા છો? તે સ્વીકારો, કારણ કે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ જવાબદારી કોણ લેશે જ્યારે તમે ઓફિસમાં બેસી અને ભજીયા ખાઓ છો, પાર્ટી કરો છો, અને જ્યારે ડેપ્યુટી સીએમ સુરતમાં પહોંચે છે ત્યારે તમે તેની સાથે મુલાકાત લો છો, પરંતુ જ્યારે લોકો પરેશાન હતા ત્યારે તમે કેમ એસીમાં બેઠા હતા? મને ભારતીય જનતા પાર્ટીમાંથી તમે જોડાયા છો સંગીતાબેન, મને મેયરશ્રીનો જવાબ આપો, કારણ કે તેમને અમે ઘણીવાર કહ્યું પરંતુ તે જોડાતા નથી. તો હવે તેમનો જવાબ કોણ આપશે? હું ચોક્કસ તમને એ કહેવા માંગુ છું, મારી તરફથી જવાબ આપવા માટે હું તૈયાર છું. અને જ્યારે આ ખાડીપુર આવતું હોય છે, આ વધુ વરસાદ પડવાના કારણે આ ખાડીપુર આવ્યું છે, પણ હું તમને ચોક્કસ જણાવવા માંગુ છું કે આ જ્યારે આટલું બધી તંત્રએ તૈયારી કરી હતી, પ્રી મોન્સૂન કામગીરી પણ કરી હતી, અને એનામાં કયા પ્રકારની તૈયારી, કયા પ્રકારની કે 85 નવા વિસ્તાર જોડાઈ ગયા? સંગીતાબેન, કયા પ્રકારની તૈયારી કે 85 નવા વિસ્તાર જોડાઈ ગયા? અને શું સુરતમાં દર વર્ષે આવી સ્થિતિ નથી હોતી? દર વર્ષે આવી સ્થિતિ નથી હોતી? અને અમારા વિસ્તારની મેં મારા વિસ્તારની વાત કરું છું. મેં મારા વિસ્તારની વાત કરું કે મારા વિસ્તારમાં ડ્રેઝિંગ બી ખાડીની થઈ ગઈ હતી, અને દરેક વિસ્તારની ખાડી, જ્યાં વિસ્તારમાં ખાડી આવે છે એ વિસ્તારની ખાડીની સફાઈ બી થઈ ગઈ હતી, પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ હતી. પણ મેં એક જ તમને જણાવવા માંગુ છું કે 18 ઇંચ જો વરસાદ પડે તો 18 ઇંચ વરસાદ પડતો હોય ને તો કુદરત પણ એને અમે બેહાલ થઈ જતું હોય છે. અને એટલા માટે હું ચોક્કસ તમને જણાવવા માંગુ છું કે આ કુદરતની સામે બધા હાથ ટેકી દેતા હોય છે, અને એટલે જ આ સુરતની પરિસ્થિતિ થઈ ગઈ છે. તો તમે સ્વીકારો કે આ પરિસ્થિતિ સુરતમાં પહેલીવાર થઈ છે? તો તમે એ વસ્તુ સ્વીકારો કે સુરતમાં આ સ્થિતિ પહેલીવાર થઈ છે? સંગીતાબેન, તરત જ તાત્કાલિક સહાય મળી છે, એમને તાત્કાલિક સહાય પણ મળવાની સંગીતાબેન, આ પહેલીવાર નથી, દર વર્ષની આ જ સ્થિતિ છે અને દર વર્ષથી તંત્રના આ જ જવાબ છે. કોઈ નહીં, હું આવું છું તમારી પાસે. કૃષ્ણકાંતભાઈ, મને એ જાણવું છે કે 85 નવા વિસ્તાર પૂરની ઝપેટમાં આવ્યા છે, નવા વિસ્તાર જોડાયા છે, આનું ટેકનિકલ મુખ્ય કારણ શું હોઈ શકે? બંસીબેન, મારી સંવેદનાઓ સંગીતાબેન પાટીલ સાથે છે. એમને એવું માનવું છે કે આ કુદરત અને આ પાણી જે છે એ કયાગ્રો વોટર છે, જે તમે કોઈ પણ રીતે ગેરવહીવટ કરશો, તમે અનાવડતથી દેશ ચલાવશો, સુરત શહેર ચલાવશો તો કંઈ નહીં બોલે. પણ આ પાણી એ જે છે એ આ બધી વસ્તુને ખોટી ઠેરવી છે. કુદરતે એવું કહ્યું છે કે તમે તમારા વોટરને ચૂપ બેસાડી શકો, મને નહીં ચૂપ બેસાડી શકો. અને આ પાણી જે છે જેને રોકવા માટે ઠેર ઠેર સંગીતાબેનના લિંબાયત વિસ્તારમાં પણ જ્યાં ખાડીને સાંકડી કરી દેવામાં આવી છે, પાણી જવાના રસ્તા સાંકડા કરી દીધા છે, ખાડીની કેરિંગ કેપેસિટી છે અને એના ફ્લડ પ્લેન્સ છે એ ખલાસ કરી દેવામાં આવ્યા છે, ત્યારે સુરતની ખાડીઓની પાણી વહનની જે ટોટલ ક્ષમતા હતી એ સતત અર્બન ડેવલપમેન્ટ અને શહેરી વિકાસના નામે ઘટાડતા ગયા છીએ. અને આ સૌથી મોટું કારણ છે કે વરસાદ નાનો આવે કે મોટો, પાછલા વર્ષે આટલો મોટો વરસાદ નહોતો, છતાં ખાડીપુર આવ્યા. અને આદરણીય CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં કમિટી બનાવી પડી, જે કમિટીએ કોઈ કામ કર્યું હોય એવું આ વર્ષે તો દેખાતું નથી. જી કૃષ્ણકાંતભાઈ, આવું છું તમારી પાસે. અસલમભાઈ, કેમ વિપક્ષ મુખ પ્રેક્ષક બનીને બેઠી રહે છે દરેક મીટિંગમાં? જ્યારે ટેન્ડર પાસ થાય છે, પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય છે, તેના પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ કેમ શાંતિથી બેઠી રહે છે અને અત્યારે ગ્રાઉન્ડ પર ઉતરવાના દાવા કરે છે? બેન, એક તો આપની વાતને સમર્થન નથી મારો કે કોંગ્રેસ ચૂપ બેસે છે. કોંગ્રેસે હંમેશા આ મુદ્દા પર અવાજ ઉઠાવી છે અને જોરશોરથી ઉઠાવ્યો છે. આ ખાડીપુર સુરતમાં પ્રથમવાર નથી આવ્યું. સંગીતા પાટીલજી વર્ષ 2012 થી લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય છે. વર્ષ 2020 થી આ 7મો વર્ષ છે સતત આ શહેરમાં ખાડીપુર આવે છે ને એમની લીંબાયત વિધાનસભાનો 50% 60% વિસ્તાર પાણીમાં ગરક થઈ જાય છે.
આ પહેલી વાર નથી બન્યું. આ વર્ષે વધારે પડતું નુકસાન થયું. જ્યાં 8 ફૂટ પાણી ભરાતા હતા એની જગ્યાએ 12 ફૂટ પાણી ભરાયા, 5 ફૂટ ભરાતા હતા એની જગ્યાએ 8 ફૂટ ભરાયા. પરંતુ આ નુકસાન આ વિસ્તારના લોકો છેલ્લા 7 વર્ષથી ભોગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે. આ એટલા માટે મારે શબ્દનો ઉપયોગ કરવો પડે છે કે 7 વર્ષ સુધી પણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ કોઈ બોધપાઠ નથી લઈ શક્યા. માત્ર મિટિંગો કર્યા છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલજીની અધ્યક્ષતામાં ગયા વર્ષે હાઈ પાવર કમિટી બની, મોટી મોટી વાતો કરી કે હા અમે એવું નક્કી કરીએ, એવું કંઈક પ્લાનિંગ કરીએ કે ક્યારે આ પાણી ખાડીપુર નહીં આવે. એક વર્ષમાં કેટલી વાર મીટિંગ મળી, એક વર્ષમાં મીટિંગે શું નક્કી કર્યું એ સંગીતા પાટીલજી ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે મીટિંગ થઈ ત્યારે એમને બળાપો જાહેર મીડિયામાં કાઢ્યું. એમને કહેવું પડ્યું કે એક વર્ષમાં મીટિંગે શું કામગીરી કરી એ અમને જ ખબર નથી. તો બેન, તમે પણ દર મહિનામાં એકવાર સંકલન સમિતિની મીટિંગમાં કલેક્ટરમાં જાઓ છો, તમે દર મહિનામાં એકવાર સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની મીટિંગમાં જાઓ છો. તમે આ 12 મહિનામાં ક્યારે કેટલી વાર રજૂઆત કરી? ક્યારે તમે તમારા અધિકારીઓને કીધું સંગીતાબેન, કે આ જવાબ આપો. ખાડીપુરની સમસ્યાનું કેમ નિરાકરણ સુરત નથી કર્યા? દેશનું સૌથી વધુ તમે ટેક્સ ભરતું શહેર છે. પ્રી-મોન્સૂનની કામગીરીમાં અત્યારે ખાલી ડીલ કરોડો બનાવી. તમે તમારા જી. અધિકારીઓને કેમ નહીં કીધું કે તમે વ્યવસ્થિત જી, કામગીરી નથી કરી અસલમભાઈ, આપણે સંગીતાબેન શક્યા? પાસેથી જવાબ 15 લઈ ઇંચ કે લઈએ. 18 ઇંચ વરસાદની વાત નહીં કરો. 3.5 ઇંચ વરસાદમાં પણ શહેરના બેહાલ થયા હતા. એ પણ જવાબદારી સ્વીકાર કરો. સંગીતાબેન, જવાબ જ્યારે આપો. પ્રથમ સુરત વરસાદ 3 ઇંચ પડ્યો, સૌથી વધુ એમાં પણ ટેક્સ સુરતમાં ભરતું તમે દેશનું શહેર છે. સુરતના સુરતના હાલ જ કેમ બેહાલ થાય છે? અને દર વર્ષે અને કાં તો સ્વીકારો કે આ પહેલી વાર નથી થયું. એના પર હું જવાબ આપવા માંગુ છું. જી, અસલમભાઈ જે કહેવા માંગે છે એના પર હું કહેવા માંગુ છું કે જે 18 ઇંચ વરસાદ જ્યારે આપ ફાટતું હોય તો આપ ફાટે ત્યારે કોઈને પણ કુદરતની સામે બધા બેહાલ થઈ જતા હોય છે. અને આ જ વાત મેં કહેવા માંગુ છું કે આ વરસાદ થયા પછી ખાડીપુર આવ્યા પછી અમે જ્યારે ફિલ્ડમાં ઉતર્યા અને ફિલ્ડમાં ઉતરીને લોકોને મદદ કરી અને લોકોને જે હાલ અમે જાયના, જે દુઃખ જાયના એ મને કોઈ દેખાતું નથી. કોંગ્રેસ વાળો એક પણ સભ્યતા દેખાય છે? ફિલ્ડમાં ઉતર્યા છે કે પાણીમાં ઉતર્યા છે કે લોકોની સંવેદના સાંભળે? તમે કોંગ્રેસની શું કામ ચિંતા કરો છો? તમે કોંગ્રેસની સંગીતાબેન, તમે કોંગ્રેસની શું કરવા ચિંતા કરો છો? અત્યારે સત્તા પક્ષમાં તમે છો, તમે શું કામગીરી કરી? સુરતના લોકો પૂછી રહ્યા છે કે શું કામગીરી કરી? અમે કામગીરી કરી છે. અમે કામગીરી કરી છે અને પ્રી-મોન્સૂન કામગીરી કરી છે. પ્રી-મોન્સૂન કામગીરી દેખાય છે તમારી પ્રી-મોન્સૂન કામગીરી અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર. સંગીતાબેન, ક્યાં સુધી પ્રી-મોન્સૂન કામગીરીને લઈને વાતો કરતા રહેશો? તમારી પ્રી-મોન્સૂન કામગીરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. આટલા દિવસથી લોકો પરેશાન છે અને તમારા મેયર શ્રી ભજીયા ખાય છે બેઠા બેઠા. અને એના લીધે આ બધો સુરતનો હાલ થઈ છે. આ ખાડીપુરના લીધે થયું છે. ખાડીપુર દર વર્ષે આવી જ સ્થિતિ થાય છે ને ખાડીપુરના કારણે. જવાબદાર કોણ છે? જવાબ આપો. અને જે જવાબદાર હશે એને તો અમે ગઈકાલે જ કહ્યું કે એને પાછી પાણી કરવામાં નહીં આવશે. હું એ જ કહેવા માંગુ છું, જે પણ કોઈ અધિકારી એના પર જવાબદાર સવાલ છે હશે કે એને વર્ષ અમે 2020 થી સતત દર વર્ષે ખાડીપુર આવે છે. તમે એના પરથી શું બોધપાઠ લીધા? કેટલા જવાબદારોની તમે કાર્યવાહી કરી? હું એ જ કહું છું, પણ દર વર્ષે પાણી નથી આવતું. 1-2 વર્ષે છોડીને આવે છે અને આવેલું નહીં હતું. ખાડીપુર આવે છે એ લીંબાયત વિધાનસભા વિસ્તારમાં 50% કરતા વધારે વિસ્તાર ખાડીમાં કરેક્ટ થઈ જાય છે પાણીમાં. ગરીબ શ્રમિક પરિવારો હેરાન પરેશાન થઈ જાય છે. હું તમને દર વર્ષે રેકોર્ડ બતાવી શકું છું. તમારા માટે લીંબાયત વિધાનસભા ખાલી નીલગિરી સર્કલ નથી. આખી લીંબાયત વિધાનસભા ક્યાંથી શરૂ થાય અને ક્યાં ખતમ થાય તમારે જોવું જોઈએ. તો મને બતાવો. મને આખી બેન, મને તમારી જેવી રીલ બનાવતા નથી આવડતી. હું તમારી રીલ બનાવવા માટે નથી જતો. અમે ડિંડોલી વિસ્તારમાં ગયા છે, અમે નીલગિરી વિસ્તારમાં ગયા બેન, જો છે. તમે અને બધા તમારી જ સરકાર કામગીરી કરો છો, ધારો કરજો છો, તમારી સરકાર છે, પણ હું રીલ બનાવવા માટે કઈ જતો નથી. તો મને કહી દો. તમે. પણ આ જે ખાડીપુરના લીધે આ જે આપ ફાઈટું છે એના લીધે આ પરિસ્થિતિ છે. હું તમને કહું છું તમે બંને કે મળીને લીંબાયત વિધાનસભામાં ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી હતું, કામગીરી શું કરી એ બોલો ને સંગીતાબેન. આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. અને વર્ષ 2020 થી આ વિસ્તાર દર વર્ષે પાણીમાં ગરક થઈ જાય છે. નહીં. બે દિવસથી લઈને 5-5 દિવસ સુધી ખાડીના પૂરના પાણી ઉતરતા નથી બેન.
તમે શું બોધપાઠ લીધું 2020 થી? જી 7મો જી વર્ષ છે. અસલમભાઈ સંગીતાબેન એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર ક્યાંય નથી દેખાતી, તેમનો જવાબ આપો એમને. સંગીતાબેનના પ્રમાણપત્રની જરૂર નથી કે અમે ગ્રાઉન્ડ પર છે કે હવામાં છીએ. અમારે જે કામ કરવું છે વટકે સાથ કરીએ છીએ, ડંકાની ચોટ પર કરીએ છીએ, લોકોની વચ્ચે જઈને કરીએ. અમને સંગીતાબેન કે એમના પાર્ટીના બીજા આગેવાનોની જેમ રીલ બનાવતો નથી આવડતી કે અમારે રીલ બનાવીને મૂકવાની જરૂર નથી પડતી. હું દાવા કરે સંગીતાબેનને નૈતિક કિંમતો મારી સાથે ભરીને બતાવે વિસ્તારમાં. હું તમારી સાથે આવવા તૈયાર છું. ચાલો સકારાત્મક કામ કરીએ, કામ કરીને કાયમી નિરાકરણ કરીને બતાવો તમે. તમે તો પહેલા ક્યાં ગયા હતા જ્યારે સુરત ડૂબતું હતું ત્યારે મેયર કેમ અંદર હતા? તમે સમજી નથી શક્યા કે ખાડીપુર કયા કારણસર આવે છે? કાં તો તમને ગરીબ વિરોધી માનસિકતા, શ્રમિક વિરોધી માનસિકતા તમારી પાર્ટીની એના પાપે, તમારા ભ્રષ્ટાચાર નીતિના પાપે. સંગીતાબેન મને ખાલી જી અસલમભાઈ આવું છું તમારી પાસે. સંગીતાબેન જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી તો 85 વિસ્તાર નવા કેમ ઉમેરાયા? એને છોડવામાં નહીં આવશે. અરે તમે તંત્રમાં છો, કેને છોડવામાં નહીં આવે? તમે જ કામગીરી બધાએ કરી છે, કોને છોડવામાં નહીં આવે? તો તમારા મેયરશ્રીને પકડો પહેલા. દાખલો બતાવો કે કોને દબાણ કર્યું, તમે સજા કરી હોય કે કાયદેસરની કાર્યવાહી કરી હોય. તો પહેલા તમારા મેયરશ્રીને પકડો. કોઈ વાંધો નહીં, સંદેશ ન્યૂઝ મેયરને તો પ્રશ્ન પૂછતું જ રહેશે અને એસએમસી કમિશનરને પણ પ્રશ્ન પૂછતું રહેશે કે ક્યાં હતા? તમને એમ કહું છું કે તમારી લિંબાયત વિધાનસભામાં કેટલા વિસ્તારમાં પાણી ભરાય છે, તમે નામ સાથે જણાવો કે હું તમને નામ સાથે જણાવું એક એક વિસ્તાર. આ ફાઈટું છે, એના લીધે આ બધું થયું છે. બેન, આ વર્ષે આ ફાઈટું કયા વર્ષે તું હતું, એના આગળના વર્ષે તું હતું. 2020 સમસ્યા છે. તમે કેટલી વાર હોળીમાં ફરવા ગયા? તમારા બધા રીલ કાઢો, બતાવો લોકોને કે તમે 2020 આટલું પાણી ભરાયું નથી. પર્ટિક્યુલર એક જ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરે છે. આ વર્ષે નથી. આ વર્ષે જ્યારે ડેપ્યુટી સીએમ સુરતમાં પહોંચે છે ત્યારે તેની સાથે સાથે મેયર ત્યાં પહોંચી જાય છે, પરંતુ જ્યારે લોકો પરેશાન થતા હતા ત્યારે મેયર ક્યાં હતા અને એસએમસી કમિશનર ક્યાં હતા? સંદેશ ન્યૂઝ અત્યારે સવાલ પૂછી રહ્યું છે લોકોના વિશ્વાસ પર. ક્યારે ખરા ઉતરશો? કરોડો ખર્ચ છતાં ડ્રેનેજ લાઈન કેમ નિષ્ફળ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી 10 કરોડ પ્રી મોન્સૂન કામગીરીમાં નાખવામાં આવે છે, પરંતુ ક્યાં છે અત્યારે 183 વિસ્તારો પાણીમાં કેમ ગરકાવ થયા છે? એક બાદ એક વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. 85 વિસ્તાર નવા એડ થયા છે, 85 નવા વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે. ત્યારે આવા અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે અમે કમિશનર શ્રીને પણ પ્રશ્ન કરી રહ્યા છીએ કે ક્યાં છો તમે? વરસાદ પહેલા તમારી તૈયારી ક્યાં હતી? શું કરતા હતા તમે જ્યારે આટલું ખાડી પૂર આવી ગયું ત્યાં સુધી ક્યાં હતા? 183 વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ત્યાં સુધી ક્યાં હતા? કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થઈ છે કે નહીં? જવાબ આપો, કારણ કે આ જવાબ જરૂરી છે. સુરતના લોકો પરેશાન થઈ રહ્યા છે અને આ જ વસ્તુનો જવાબ સંગીતાબેન પાસેથી લેશું. સંગીતાબેન, જવાબ આપવો પડશે. 85 નવા વિસ્તાર એડ થયા છે, 183 વિસ્તાર એટલે તમે વિચારો, સુરત સૌથી વધુ ટેક્સ આપતું શહેર દેશનું છે. કરોડોનો ખર્ચ, 2-3 હજાર તો ડાયમંડ અને 500 કરોડ તમે વિચારો કે ટેક્સટાઇલ કંપનીમાં. સુરતની ચિંતા મને બોલવાનો મોકો આપો તો કેવું ને તમે? મને બોલવાનો મોકો તમે બોલી રહ્યા છો બેન, બંસીબેન તમે બોલો છો. સંગીતાબેન, તમે એક જ વસ્તુ બોલી રહ્યા છો કે આબ ફાટ્યું છે, આબ તો ફાટવાનું જ હતું, આબ તો ફાટવાનું જ હતું. બોલો તમે, જવાબ આપો. આબ તો ફાટવાનું જ હતું. તમારી કામગીરીનો જવાબ આપો. અમારા ભારતીય જનતા પાર્ટીના એવા છે કે જો અમારા ડેપ્યુટી સીએમ જે હર્ષભાઈ સંઘવી સાહેબ પણ જ્યારે એમને ખબર પડી તરત એ દોડીને ચાલ્યા આવ્યા. અમારા પાટીલ સાહેબ પણ દોડીને ચાલ્યા આવ્યા. દરેક અમારા ભારતીય જનતા પાર્ટી અને અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તાત્કાલિક મિટિંગ બોલાવી, તાત્કાલિક એમને સહાય જાહેર કરી. તો આ બધે તમે કેજ્યુઅલની પણ સહાય જાહેર કરી છે અને સાથે સાથે ખાડી અને આવતા વર્ષે આ પૂર નહીં આવે એના માટે બી તકેદારી રાખીને એમણે 500 કરોડને ખાડી માટે ફાળવીને આપ્યા છે. તો આ બધી ભારતીય જનતા પાર્ટીના અને જે અધિકારીઓ છે, અધિકારીઓની સાથે મળીને બેઠકમાં એ બધું નક્કી થયું.
ધારાસભ્યની બેઠકમાં નક્કી થયું. અને એટલા માટે તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટી એ લોકોની ચિંતા કરતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ લોકોની ગરીબોની પાર્ટી છે ને એટલા માટે આ અમે ફિલ્ડમાં છે. કોઈ દેખાતું નથી કોંગ્રેસ વાળું. અને અસલમભાઈ કહે છે ને અમે એ તો અસલમભાઈ બતાવી દે કા દેખાતા હતા. એ અમે લોકોની વચ્ચે જઈને કહીએ છીએ, અમે કામ કરીએ છીએ એટલે કહીએ છીએ. આજે જો તમે કે પ્રી મોન્સૂન અમે કામગીરી કરી હતી એટલે બી છાતી ઠોકીને અમે કહી રહ્યા છે. જી, પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી એટલે જ સુરતની આ હાલત છે. આવું છું તમારી પાસે, કોઈ વાંધો નહીં. કૃષ્ણકાંતભાઈ પાસેથી જવાબ લઈ લે. કૃષ્ણકાંતભાઈ, ચોથા દિવસે પણ 7 વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયેલા હતા, આ એન્જિનિયરિંગની નિષ્ફળતા દર્શાવે છે. અત્યારે સુરતની આ હાલત છે. શું અત્યારે ખાડી નિષ્ણાંત તરીકે તમે શું અત્યારે ઓબ્ઝર્વ કર્યું છે? બેન, સૌથી પહેલી વાત, આપણે ત્યાં શહેરી વિકાસ વિભાગ જે છે એ આપણા મુખ્યમંત્રી પાસે હોય છે, જવાબ એમણે આપવાનો છે. આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ છે, જેની વેબસાઇટ પર તમે જાઓ તો 2018નો જૂનો અહેવાલ એમને એ વેબસાઇટ પર છે. સુરત કોર્પોરેશનની વેબસાઇટ પર એમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અહેવાલ છે, એમાં 2010ના જૂના વરસાદના આંકડા એ લોકો વાપરે છે. તો આપણે કેવી અપેક્ષા કરીએ કે એ લોકો જે છે ચોક્કસ કામ કરી શકશે? આ તંત્રને ચલાવવાનું કામ ચૂંટાયેલી પાકનું હોય છે. ચૂંટાયેલી પાકનું કામ ફૂડ પેકેટ વિતરણનું નથી. જો શહેર ના ચલાવી શકતા હોય અને ફૂડ પેકેટના વિતરણને તમે એવું કહી શકો કે આ અમારી કામગીરી છે, તો મને બહુ શરમ આવે છે એક નાગરિક તરીકે અને સુરતના નાગરિક તરીકે આ કહેવા માટે. સૌથી મહત્વનું એ છે કે આપણા એન્જિનિયરો જે છે સુરતના, અને સુરતનું આખું જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે અને સુરતનું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ છે, આ બધા એક સામટા ફેલ ગયા છે. સુરતમાં રોડ રસ્તા તો બનાવ્યા, સૌથી વધારે પુલનું સુરતને બિરુદ મળે છે, પણ સુરતમાં પાણી જવાના જે એક રસ્તા હતા એ આજે જે ડામરના રસ્તાઓ છે એની નીચે એને દાટી દેવામાં આવ્યા છે. સુરતની જે ખાડીઓના રસ્તા હતા એને સાંકડા કરી નાખ્યા. અને આ લિંબાયત વિસ્તાર જ્યાં સંગીતાબેન રહે છે ત્યાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે ફક્ત આ ખાડીઓની પાછળ. હવે તમે નવા 500 કરોડની વાત કરે છે તો એ 500 કરોડ નક્કી કેવી રીતે કર્યા? તમે કોની કેટલી ભાગ બટાઈ થશે એના આધારે નક્કી થયા છે કે આજ સુધીના 5000 કરોડથી વધુ રૂપિયા જે વપરાયા છે ખાડીપુરને રોકવા માટેનો, એનો હિસાબ કોણ આપશે? એનો જવાબ કોણ આપશે? આ ફૂડ પેકેટો એનો જવાબ નહીં આપી શકે. એનો જવાબ જે છે આજ સુધી જે ચૂંટાયેલી પાકો હતી એણે શું કામગીરી કરી, ડ્રેનેજની કમિટીઓ જે બની હતી, ચૂંટાયેલા કાઉન્સિલરોની એણે શું કામગીરી કરી, આપણું ડ્રેનેજ વિભાગ, આપણું ડિઝાસ્ટર વિભાગ, આપણી જે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી છે અને જેમાં સંગીતાબેન જેવા એમએલએ અને CR પાટીલ સાહેબ જેવા સાંસદો મેમ્બર છે, એ બધી કમિટીઓએ શું કામગીરી કરી, આનો જવાબ મળવો જોઈએ. ફૂડ પેકેટ વિતરણ કરો છો તમે, સારી વાત છે, પણ એનાથી તમારી આ બધી જવાબદારી છૂટી જવાની નથી. જી કૃષ્ણકાંતભાઈ, આપણે આ જ વસ્તુનો જવાબ લઈ લઈએ. સંગીતાબેન, આ 41 જણા જે મૃત્યુ પામ્યા છે ને તેના પરિવાર સવાલ પૂછી રહ્યા છે, તેની રડતી આંખો સવાલ પૂછી રહી છે કે તમને જમવાનું કેમ ભાવ્યું, તમને રાત્રે ઊંઘ કેમ આવ્યું, મારા પરિવારનો દીપક બુઝાઈ ગયો છે. 41 મૃત્યુ થયા, તેનું જવાબદાર કોણ? બંસીબેન, મેં ચોક્કસ જણાવવા માંગુ, આ ખૂબ જ સંવેદનશીલ અને દુઃખદભરી ઘટના છે કે આટલા લોકોના ખાડીપુરમાં જીવ જાનહાની થઈ છે. પણ આપણે બધા સાથે મળીને આ બધી વસ્તુઓને આગળ કામ કરવું જોઈએ. કૃષ્ણકાંતભાઈ જે કહી રહ્યા છે, કૃષ્ણકાંતભાઈ જે કહેતા હતા કે આમાં આટલું બધું કામ થયું છે અને આટલું બધું પાછું બજેટ મંજૂર થયું છે, મારા વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર અને જે આ વિસ્તાર છે પર્વત પાટિયા વિસ્તારમાં જ દિવાલ બની છે, બાકી બધી જગ્યા પર દિવાલ હજુ બાકી છે. અને એટલા માટે અને આખી સુરત શહેરની જેટલી બી ખાડી છે, જેટલા વિસ્તારમાં ખાડી પ્રસાર થતી છે, એ વિસ્તારમાં ખાડીનું કામ કરવા માટેનું આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે બજેટ નહીં કહેવાય એને, કે સહાય કરવામાં આવી છે અને એ આવતા વર્ષે કામ થશે. એટલે મને એવું લાગે છે કે આવતા વર્ષે સુરતમાં પૂર આવશે. એટલે મને એવું લાગે છે કે 41 નો આંકડો કદાચ વધી શકે છે. 41 લોકો જે મૃત્યુ પામ્યા છે પહેલા જ વરસાદમાં, તમે આબ ફાટ્યું અને હજી પણ કામ. મને એવું લાગે છે કે હમણાં 18 ઇંચ સુધી અત્યાર સુધી 1981 માં પાણી પડ્યું હતું, એ 18-20 ઇંચ પાણી પડ્યું હતું. એના પછી આજે 18 ઇંચ પાણી જયારે પડતું હોય ને તો
તો કુદરતની સામે કોઈની ચાલતું નથી. એ જ વાત કહેવા માંગુ છું કે આ ફાટવાના લીધે આ બધું થયું છે અને એના લીધે આ સુરતનું બેહાલ થયેલા છે. પણ સુરતના લોકો અને બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો ફિલ્ડમાં ઉતર્યા છે અને એટલા માટે આ બધું સુરતને પાછું બેસતું કરી દેશે. લોકોને જજુમવું ના પડે, લોકોને કેટલું નુકસાન થાય છે, તમને વોટ એટલા માટે જ આપવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં લોકોને હેરાન ના થવું પડે. વર્ષોથી તમે સત્તામાં છો છતાં પણ આ સ્થિતિ 41 લોકોના મૃત્યુ. અસલમભાઈ, હવે તમે ક્યારે જવાબદારી નિભાવશો? 41 લોકોના મોત, 41 લોકોના મૃત્યુ આખા સુરત શહેરમાં ખબર નથી કે વર્ષ 2018 તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ વાલક ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું અને એક પ્રોજેક્ટ 2019 પૂર્ણ થયું અને 2020 સમસ્યા સર્જાવાની શરૂઆત થઈ છે. આ બેનને હજુ ખબર જ નથી કે તાપી વાલક ખાડીને જ્યારે ડાયવર્ટ કરવામાં આવ્યો ત્યારે એમને ક્યારે વાંધો વચકો ના લીધો. એમ કે છે કે અમારી પાર્ટી સંવેદનશીલ છે, ગરીબ હિતમાં છે, શ્રમિક હિતમાં છે. હું દાવા સાથે કહું છું કે એમની પાર્ટીની નીતિ રીતિ ગરીબ વિરોધી, શ્રમિક વિરોધી છે ને હતી. આ સુરત શહેરમાં આ પાપના ભ્રષ્ટાચારના પાપના કારણે જે 41 લોકો મૃત્યુ પામ્યા એ કુદરતી મોતે નહીં, એના માટે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી પાપ જવાબદાર છે. મારે એટલા માટે કહેવું પડે છે કે જેને કોન્ટ્રાક્ટ આપે એની પાસે કમિશન લેવાનું કામ એમના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જાહેરમાં કરે છે. એમના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોઈ પણ પ્રોટોકોલ વિના સંકલન મીટિંગમાં હાજર રહે એ નથી ચૂંટાયેલા કોઈ જનપ્રતિનિધિ છે. કેમ બેઠે છે? માત્ર કોન્ટ્રાક્ટરો પર પ્રભાવ પાડવા માટે. અને જે કામ એમને ખરેખર કરવું જોઈતું હતું આજે કહે છે કે આપ ફાઈટો. બેન 2020 આપ ફાઈટો, 2021 ક્યારે આપ ફાઈટો, 22 ક્યારે ફાઈટો? આ 7મું વર્ષ છે કે તમારી વિધાનસભાનો 50% વિસ્તાર ખાડી સમયનો અભાવ છે. આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો વરસાદ તો દર વર્ષે આવશે અને દર વર્ષે ડૂબવાની સજા માત્ર જનતાને જ કેમ મળે છે? જો 183 વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય અને છતાં સત્તાધીશો પોતાની જ પીઠ થાબડતા રહે તો એ જ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, એ જનતાના વિશ્વાસ સાથે ખુલ્લો વિશ્વાસઘાત છે. આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ, પરંતુ સવાલો હજુ પણ પૂરા નથી થયા. અમે જવાબ માંગતા રહીશું, હિસાબ પણ લઈશું અને ત્યાં સુધી સવાલો પૂછતા રહીશું જ્યાં સુધી સુરતને દર ચોમાસે ડૂબવાની સજા મળતી બંધ થાય ત્યાં સુધી. નમસ્કાર.